મહત્વના સમાચાર સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। પરિણામ જાહેર થઈ ગયું છે ચૂંટણીનું। ઉદય પટેલનો પ્રમુખ પદે 1937 મતોથી વિજય થયો છે। કોર્ટ કેમ્પસમાં આતશબાજી કરીને સમર્થકોએ ઉજવણી કરી। ઉપપ્રમુખ તરીકે અભિષેક શાહનો વિજય થયો છે। મંત્રી પદે અશ્વિન પટેલ, સહમંત્રી પદે નિલેશ મણિયાનો વિજય થયો છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, જે પરિણામ જાહેર થયા છે, શું વિગતો? જી બિલકુલ, ખૂબ જ રસાકસી ભર્યા પરિણામ છે અને આ પરિણામને લઈને શરૂઆતમાં તો એવી ચર્ચા ઉઠવા પામી હતી કે ઉમેદવારમાં ધર્મેશ સણિયા છે એ જીત હાંસલ કરશે, પરંતુ પલડો છે એ ઉદય પટેલનો ભારે રહ્યો હતો। સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે ત્યારે પ્રમુખ પદે ઉદય પટેલનો 1937 મતો સાથે વિજય થયો હતો। કુલ 4500 જેટલા મતદારોએ મતદાતાનો અધિકારનો ઉપયોગ કર્યો હતો, જે પૈકી 3053 જેટલા મતદાતાઓ છે તેમણે મતદાન કર્યું હતું। જોકે વકીલોને જે રીતે ઉદય પટેલ છે વિજેતા જાહેર થયો છે ત્યારે આ એકતરફી વોટિંગ થયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। સૌથી મોટો વિષય હતો કે કોર્ટ બિલ્ડિંગને ખજોદ લઈ જવાના જે વિરોધને લઈને તેમણે રજૂઆત જે છે વકીલો સુધી પહોંચાડી હતી, એમાં તેઓ સાર્થક સાબિત થયા છે। પ્રમુખ પદે ઉદય પટેલ છે, ઉપપ્રમુખ પદે અભિષેક શાહ, મંત્રી પદે અશ્વિન પટેલ, સહમંત્રી નિલેશ મણિયા, ખજાનચી અનુપ પટેલ અને વિજેતા જાહેર થયા છે। ત્યારે આ બાબતને લઈને અત્યારે આગામી રણનીતિ દાખલ કરવામાં આવશે। કોર્ટનું જે ખજોદ ખાતે સ્થળાંતર કરવામાં આવનાર છે તેની વિરોધની રણનીતિ કઈ રીતે બનાવવામાં આવે। જી આભાર ધનરાજ, જાણકારી આપવા માટે।